Hello students, how are you all? Fine? Okay. See, we are continuing with the chapter number 2. First lecture is all about introduction of electrical potential or electrostatic potential. Okay. બંને એક જ વાત છે, electrostatic potential કે electrical potential. So in the last lecture, electrostatic potential ની આપણે introduction લીધું હતું, બરાબર છે? ઓકે. હવે સી આપણે કન્સેપ્ટ સમજીએ. હવે ઇનિશિયલ થિયરી એવી છે કે જે ટેક્સ્ટ બુકમાં પ્રોપર નથી, તો હું એક્સપ્લેન કરીશ, બરાબર? તમે નોટ ડાઉન કરી લેજો. સો પ્રોપરલી તમને ખબર પડી જાય કે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ. ઓકે, દેખાય છે બધાને બરાબર? અવાજ આવે છે? ઓકે. હસી ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ સમજતા પહેલા આપણે એક વસ્તુ સમજીએ. જો આની સાથે સાથે જ છે, આ ટેક્સ્ટ બુકમાં છે ને, પણ ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી ઇક્વેશન તમને આપી દીધું છે. લાસ્ટ ટાઈમ મેં તમને ફર્સ્ટ વિડિયો લેક્ચરમાં પણ કીધું હતું, ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી ઇક્વેશન આપી દીધું છે. તો ડાયરેક્ટલી ઇક્વેશન ઇઝ W ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેટ ઇન્ટેન્સિટી ઇન્ટુ dr. આ ડાયરેક્ટલી ઇક્વેશન આપી દીધું છે, પણ આપણે પ્રૂફ કરીએ કે કઈ રીતે ઇક્વેશન આવે છે. સી સપોઝ ધેર ઇઝ અ ચાર્જ. હવે જો એક બીજું એક્ઝામ્પલ, સપોઝ અહીંયા કોઈ ચાર્જ છે, બરાબર? And due to the charge, electric field in outward direction માં electric field હોય આ રીતે, બરાબર? So here is electric field. હવે આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. સપોઝ અહીંયા કોઈ હું પોઇન્ટેડ ચાર્જ લઈ આવું. આ ચાર્જ છે પોઝિટિવ ચાર્જ, બિગ ચાર્જ. હવે પોઇન્ટેડ ચાર્જ કોને કહીએ આપણે? 1 યુનિટ પોઇન્ટેડ ચાર્જ, જેનો 1 યુનિટ હોય, બરાબર? જેની વેલ્યુ 1 યુનિટ હોય, 1 કુલમ. સો 1 પોઇન્ટેડ ચાર્જ અહીંયા પ્લેસ કરું છું, સપોઝ આ P પોઈન્ટ ઉપર. આ પોઇન્ટેડ ચાર્જ છે, ટેસ્ટિંગ ચાર્જ ઓર પોઇન્ટેડ ચાર્જ. Small pointed charge Q, and suppose capital Q. This is the capital Q. What happened? See, this is positive, this is also positive. The positive repulse each other. So suppose આને મારે P ને આ Q point છે, Q tested charge છે, અને આ ડિરેક્શનમાં મોમેન્ટ કરાવવું તો કોઈ ફોર્સ એપ્લાય કરવું પડે? Of course not, because of the electric field. Due to the electric field, force is naturally applied on this Q charge. આ Q ચાર્જ ઉપર ફોર્સ એપ્લાય થશે, QF equal to QE. આ ફોર્સ ઓરિજિનલી એના ઉપર એપ્લાય થશે જ, એન્ડ બીકોઝ ઓફ ધેટ એ આ ડિરેક્શનમાં મોશન કરશે. યસ ઓર નો? This pointed Q charge is flow in a motion in this direction. Okay. હવે સી સપોઝ મારે આ Q પોઇન્ટેડ ચાર્જને અગેન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ આવું, મતલબ કે આ Q પોઇન્ટેડ ચાર્જ છે એના તરફ લઈ આવો છે. સપોઝ કોઈ આ P પોઈન્ટ છે, આ P પોઈન્ટ ઉપર મારે લઈ આવો છે. સો મારે શું કામ કરવું પડશે? આ ઇલેક્ટ્રિક ફોર્સ જે આ ડિરેક્શનમાં એપ્લાય થાય છે, ઇન ધીસ ડિરેક્શન ઇલેક્ટ્રિક ફોર્સ, બીકોઝ જે ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ જ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફોર્સ હોય. ઇલેક્ટ્રિક ફોર્સ એ આ ડિરેક્શનમાં છે. સો ઇલેક્ટ્રિક ફોર્સની અગેન્સ્ટમાં મારે વર્ક ડન કરવું પડશે. યસ ઓર નો? આઈ વોન્ટ ટુ વર્ક અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફોર્સના અગેન્સ્ટમાં કામ કરવું પડશે. અને એ જે વર્ક કરીએ છીએ, ધેટ વર્ક ડન ઇઝ નોન એઝ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ. ખબર પડી ગઈ? પોટેન્શિયલ એટલે તો શું હોય? એક ટાઈપની ક્ષમતા, એમ તાકાત, કે એની પાસે પોટેન્શિયલ કેટલું છે. સો જસ્ટ લાઈક ધેટ, આ ચાર્જ પાસે કેટલું પોટેન્શિયલ છે કે તમારે આને Q પોઇન્ટેડ ચાર્જ છે ઇન્ફિનિટીથી તમારે અહીંયા નજીક લેવા માટે કેટલું વર્ક ડન કરવું પડે? ધેટ ઇઝ નથિંગ બટ યોર પોટેન્શિયલ. ડન. ઓકે. હવે સી જોઈએ. સપોઝ આ પોઈન્ટ ચાર્જ છે, બરાબર? એન્ડ સપોઝ આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આઉટવર્ડ ડિરેક્શનમાં હોય, બરાબર છે? હવે જો સપોઝ અહીંયા P પોઈન્ટ છે, સપોઝ અહીંયા A પોઈન્ટ છે, હિયર ઇઝ અ B પોઈન્ટ, હિયર સમવેર ઇઝ અ C પોઈન્ટ, એન્ડ હિયર સમવેર ઇઝ અ D પોઈન્ટ. હવે સપોઝ તમારે A થી C પોઈન્ટ સુધી લઈ જવું છે, ઓકે, ઓર A થી B પોઈન્ટ સુધી લઈ જવું, સપોઝ B પોઈન્ટ સુધી લઈ જવું, એન્ડ હિયર ઇઝ અ C પોઈન્ટ. સો ધેર ઇઝ અ મેની વેવ્સ. See, you can carry the charge from A point ઉપર ચાર્જ છે, ટેસ્ટ ચાર્જ, that is a capital Q હોય તો સ્મોલ Q છે સપોઝ, બરાબર? અને સ્મોલ Q ચાર્જ, ટેસ્ટ ચાર્જ Q is equals to 1 યુનિટ. એની વેલ્યુ કેટલી છે? 1 યુનિટ ચાર્જ. સો આને તમે અહીંયાથી C પોઈન્ટ ઉપર લઈ જાઓ, ત્યાંથી B પોઈન્ટ ઉપર લઈ જાઓ, આ ડિરેક્શનમાં લઈ શકો. અધરવાઇઝ you carry the charge in the direction of electric field with the D point, and from the D point to you can carry the at B point.
ઓકે, સો બી પોઈન્ટ સુધી લઈ જવું છે, મતલબ એ થી બી સુધી લઈ જવું છે, તો યુ કેન ચૂઝ એની વન પાથ, કોઈ પણ પાથ ચૂઝ કરી શકો. એન્ડ ધીસ વર્ક ઇઝ નોટ ડિપેન્ડિંગ ઓન ધ પાથ. વર્ક છે પાથ ઉપર ડિપેન્ડ જ નથી કરતું. યસ ઓર નો? સપોઝ આ પોઈન્ટ, આ પેન છે, પેનને તમે ઉપર લઈ જાઓ, લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું, પેનને ઉપર લઈ જાઓ, પછી અહીંથી આમ કરીને આમ ઉપર લઈ જાઓ, અહીંયાથી આમ કરીને આમ કરીને આમ ઉપર, વર્ક ડન ઇઝ સેમ બીકોઝ ઇટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધ હાઇટ, ડિસ્પ્લેસમેન્ટ, ફાઇનલ પોઈન્ટ, ઇનિશિયલ પોઈન્ટ. ઓકે, સો દેટ નોટ ડિપેન્ડિંગ ઓન ધ path length, that's not depending on the path what you choose. See, actually work done એટલે શું થાય? The point test charge carry or move, point charge move from A to B, from A to B, and for that work done. So normally work done is what? Work done is nothing but force into displacement, yes or no? Force into displacement, F into D. Okay, here which force is applied? Here which force is applied? See, due to this Q charge, here we can say the electric force is applied. Okay, so electric force, that force is what? Electric force is nothing but Q into E. Yes or no? અને see, તમારે વર્ક ડન છે ફોર્સ ની અગેન્સ્ટ માં કરવાનું છે. see, ફોર્સ આ ડિરેક્શન માં, એની અગેન્સ્ટ માં તમારે વર્ક ડન કરવાનું છે. so you do the work done against the force, so that is a negative. okay, એટલે અહીંયા નેગેટિવ આવશે. otherwise see, તમારે એવું ના કરવું હોય તો પણ તમે see, suppose શું કહું છું, આ ફોર્સ અને એફડી કોસ થીટા, સી આ ઓલરેડી વેક્ટર ફોર્મ છે, તો આ વેક્ટર ફોર્મમાંથી તમારે એની વેલ્યુમાં કન્વર્ટ કરવું, તો યુ કેન રાઇટ એફડી કોસ થીટા, યસ ઓર નો? એફડી કોસ થીટા. ઓકે, હવે સી અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, યુ વોન્ટ ટુ મૂવ ચાર્જ ઇન ધીસ ડિરેક્શન, સો ડિસ્પ્લેસમેન્ટ આ ડિરેક્શનમાં થાય છે, ફોર્સ આ ડિરેક્શનમાં, તો બે ડિરેક્શન છે ઓપોઝિટ છે કે નહીં? બે વચ્ચેનો એંગલ 180, સો cos 180 ઇઝ -1, તો પણ -1 જ આવત ઇન્ટુ ડી. ખબર પડી? ઓકે, સો પણ આ નેગેટિવ આવત. સો the potential stored in this charge is nothing but the negative of work done નું negative. Understand? Okay, so sometimes કેવું હોય કે આ A થી B સુધી લઈ જાવ, તો ત્યારે B થી A સુધી પણ લઈ આવવું પડે. It's also happen. Done? So work done. So work done is equals to D, displacement is suppose R. ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે? R જેટલું થાય છે. સો માઇનસ ક્યુ ઈ ઇન્ટુ આર. હવે સી આ સ્મોલ પોઇન્ટેડ ચાર્જ છે, તો પોઇન્ટેડ ચાર્જની વેલ્યુ કેટલી છે? 1, તો અહીંયા 1 પુટ કરી દો, તો W ઇઝ ઇક્વલ્સ ટુ 1 E ઇન્ટુ આર. હવે સી આ જ્યારે પણ ડિસ્પ્લેસમેન્ટ કરતા ત્યારે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ કરવાનું, નાનું ડિસ્પ્લેસમેન્ટ, મતલબ કે આ પી ચાર્જ એને ફટાક દઈને પી પોઈન્ટ ઉપર નહીં લઈ આવવાનું, નાનું ડિસ્પ્લેસમેન્ટ, સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. So that small displacement we can denote R is nothing but a dr. તો small displacement આપણે કેનાથી ડિનોટ કરી શકીએ? dr થી. dr. Okay, so અહીંયા વર્ક ડન થશે એ પણ કેવું થશે? સ્મોલ વર્ક ડન. So that is also dw, સ્મોલ વર્ક ડન. Okay, હવે સી તમારે ટોટલ વર્ક ડન ફાઇન્ડ કરવું હોય તો, so total work done is nothing but integration of small work done is equals to minus integrate E into dr. Okay, and so work done is minus integrate E into dr. હવે સી ચાર્જને તમે ક્યાંથી લઈ આવો છો? સપોઝ યુ કેરી ધ ચાર્જ ફ્રોમ ધ ઇન્ફિનિટી ટુ ધેટ પી પોઈન્ટ, ઇન્ફિનિટી ટુ પી પોઈન્ટ. ઓકે, ઇન્ફિનિટી ઉપરથી તમે પી પોઈન્ટ ઉપર લઈ આવો છો. સો યુ કેરી ધ ચાર્જ ફ્રોમ ઇન્ફિનિટી ટુ પી પોઈન્ટ, સો ઇન્ફિનિટી ટુ પી પોઈન્ટ, that is the limit. We carry charge from infinity to point P. Okay, infinity to P point. So infinity to P point. So work done is nothing but, okay, so this work done is known as your potential. Potential is integrated infinity to P point E dot dr. So this is the equation of potential. This equation is directly right in your NCERT textbook, but virtually is proved by this equation. Understand? Because potential
એ લખી દઉં છું. Potential is nothing but potential is negative of work done to carry charge from infinite to point to given point. Okay, this is nothing but a potential, and a potential નું ફોર્મ્યુલા કયું થશે? V is equals to minus of integration infinity to P E dot dr. Understand? This is nothing but your potential. Understood? Okay, so you can find the work done from different path, but you get same equation. Different path થી પણ તમે ફાઇન્ડ કરી શકો. સપોઝ આ P પોઈન્ટ છે, આવો કોઈ Q પોઈન્ટ પણ લઈ શકો, અને P પોઈન્ટ અને Q પોઈન્ટ ઉપર તમે સેમ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકો. ઓકે, પછી ધ નેક્સ્ટ ટર્મ ઇઝ પોટેન્શિયલ ડિફરન્સ. તો P પોઈન્ટ અને Q પોઈન્ટ ઉપર પોટેન્શિયલ ડિફરન્સ પણ તમે ફાઇન્ડ કરી શકો. યુ કેન ફાઇન્ડ ધ પોટેન્શિયલ ડિફરન્સ ઇન બિટવીન P પોઈન્ટ એન્ડ Q પોઈન્ટ. ડન છે? સી ફર્સ્ટ આ નોટ ડાઉન કરી લો, બરાબર? પછી આપણે એ ડિફરન્સ જોઈએ. લખી લીધું? ઓકે, આની સાથે જોવું હોય તો પણ વાંધો નહીં. સી જો સપોઝ આ P પોઈન્ટ છે, હવે અહીંયા P તો Q તો ચાર્જ છે, બરાબર? આ સપોઝ Q ચાર્જ ઉપર જ લઈ આવું છે. સો ધીસ ઇઝ VP actually at P point. Similarly you can write VQ minus integrate infinity to Q E dot dr. Okay, so potential difference is what? PD. Potential difference is nothing but difference in potential. Okay, so VP minus VQ is a potential difference. तो બંનેને સબટ્રેક્ટ કરીએ. See, VP minus VQ. VP is minus integrate of infinite to P E dot dr. Okay, minus integrate Q E dot dr. See, આ પ્લસ થઈ જાય? Yes or no? So એને આ સાઈડ લઈ જાઓ. So integrate infinity Q E dot dr minus integrate infinity Q D dot E dot dr. Then હવે સી આ માઇનસ છે ને, તો આને તમે ઇન્વર્ટ કરી નાખો ને, લિમિટ ઇન્વર્ટ કરી નાખો તો એ પોઝિટિવ થઈ જાય, બરાબર? લિમિટને તમે ઇન્વર્ટ કરી નાખો તો એ પોઝિટિવ થઈ જાય. E dot dr પ્લસ integrate P to infinity. પેલા ઇન્ફિનિટી ટુ P હતો, P to infinity કરી નાખ્યું, તો તમે લિમિટ ચેન્જ કરી નાખો તો ધ સાઇન ઇઝ નેગેટિવ. લિમિટ ચેન્જ કરો તો નેગેટિવ સાઇન પુટ કરવી પડે. તો અહીંયા શું હતું? માઇનસ ઇન્ફિનિટી ટુ P. એનાથી શું કરી દીધું? P થી ઇન્ફિનિટી, તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. ડન? ઓકે, સો હવે સી એક મેથ્સમાં એક રૂલ છે. ઓકે, આ જો અહીંયા શું છે? ઇન્ફિનિટી ટુ Q, અને અહીંયા લિમિટ શું છે? Infinity to P. So if the cross limit is same, then you can add. If the cross limit is same, then you can add. તો અહીંયા ઇન્ફિનિટી છે, અહીંયા ઇન્ફિનિટી છે, ક્રોસ લિમિટ ઇઝ સેમ, તો you can add. આ ઇન્ટિગ્રેશનનો રૂલ છે. So here that potential difference P minus Q, VP minus VQ is nothing but integration P to Q E dot dr. This is the potential difference between P and Q point. This is the potential difference between P and Q point. This is the Q actually. Okay, so note down similarly. This is the potential difference actually, because I already discussed in our first lecture that actually potential now potential difference જ હોય. Okay, we are learning the potential difference. તો potential difference નો જ ફોર્મ્યુલા થઈ ગયું. તો potential difference કોઈ બે પોઈન્ટ વચ્ચે, સપોઝ અહીંયા P point છે and here is a Q point. Q point ઉપર ચાર્જ પણ છે, the charge is also Q. Q point ઉપર ચાર્જ છે, that charge is Q. So that electric field is E, the distance is dr. So this is the formula of potential difference. Okay, next we see the electrical potential energy. See, આ શું છે? electrical potential energy is nothing but a negative of work done. Electrical potential energy એટલે બીજું કંઈ નહીં, negative of work done. See, હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું, એક એક્ઝામ્પલ જોવાનું. સપોઝ there is a charge, Q charge is present here, and because of that electric field in this direction. આ ડિરેક્શનમાં શું છે? electric field. Okay, electric field in this direction. See,
there is one point P where you want to carry the charge. Okay, this is the P point. The distance from the charge to point is nothing but capital R. Okay, and 1 point tested charge is present at infinity, and you want to just carry the charge at a P point, and this distance is nothing but small r. Okay, this distance is small r. You want to carry the charge at infinity to Q point, this distance is small r. તો તમારે શું કરવું પડે? See, the small elementary displacement can change the potential. Small elementary displacement मतलब એવું નહીં કે આને ફટાક દઈને નીચે લેવાનું, નાના ડિસ્પ્લેસમેન્ટ લેવો તો જ એનર્જી કોન્સ્ટન્ટ રહે, અધરવાઇઝ એનર્જી છે ટ્રાન્સફોર્મ થઈ જાય કાઇનેટિક ફોર્મમાં, બરાબર? સો વી હેવ ટુ ટેક ધ small elementary displacement. Okay, so for small elementary displacement dr, work done is W is equals to F into dr. Okay, and that work done is nothing but small work done, so dW. Done. Now see, what amount of force applied in between these two charges? See, this is the Q charge, here is the point charge, small q. तो બે ચાર્જ વચ્ચેનું ફોર્સ કેટલું હોય? That force is nothing but K Q1 Q2 upon R square. So Q1 is nothing but a capital Q and Q2 is nothing but small q. So QQ upon R square. This is the distance between these two charges R. So this is the force acting between the two charges. Yes or no? According to Coulomb force. Okay. Into dr. So into displacement dr. So into dr. Actually તો શું હોય કે તમે ડોટ પ્રોડક્ટ કરતા હોય તો you have to write r cap and into dr into r cap. Then r cap is dot product. So dot product no value કેટલું થાય? 1. I dot I 1. Just like that. R dot R 1. So you can directly write that is K Q Q dr. Okay. Directly પણ લખી શકો, વાંધો નહીં. મેથેમેટિકલ રીતે તમારે આ રીતે લખવું પડે actually, because F is a force અને force છે એ direction હોય and the displacement is also direction. Okay, work done is directionless because it's a scalar quantity. So it's a small work done. So તમારે up to infinity to r point સુધી લઈ આવવું છે તો લિમિટ કેટલી રાખવી પડે? From the infinity to r, તો એ તમારે શું કરવું પડે? integrate both the side. Okay, integrate both sides. Then what happen? Integrate dw is equals to integrate KQQ by R square into dr, and the limit is nothing but infinity to capital R. ક્યાંથી લઈ આવવું છે? ઇન્ફિનિટી થી તમારે કેપિટલ R ડિસ્ટન્સ સુધી લઈ આવવું છે P point ને, and you want to find what type of energy store in this charge, because see suppose આ પેન છે, આ પેન ને તમે ગ્રાઉન્ડ પોઈન્ટ ઉપરથી ઉપર લઈ જાઓ. ઓકે, તો એ સાઈડ જેટલી એમાં એનર્જી સ્ટોર થાય કે નહીં? જસ્ટ લાઈક ધેટ આ ચાર્જ છે, ચાર્જને તમે કેરી કરીને અહીંયા લઈ આવો છો તો એ ચાર્જ ઉપર કંઈક પોટેન્શિયલ એનર્જી સ્ટોર થશે, એ એનર્જી આપણે ફાઇન્ડ કરવાની છે. ધેટ ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી ઓર ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી. અન્ડરસ્ટેન્ડ? ઓકે, સો આગળ કર્યું એના જેવું જ થશે થોડું. See, this is a small work done, so that become capital work done. Total work done is nothing but W. So here W put kari do, total work done W. So W is equals to integrate infinity R. Okay, this is KQ. Okay, આમાંથી કોઈ કોમન છે, કોમન લઈ લે પહેલા. સી કોન્સ્ટન્ટ આપણે બહાર લઈ લઈએ. કોન્સ્ટન્ટ, what is constant? K is constant. Yes, of course. Capital R is a constant. Small q is also constant. Capital Q, small q is also constant. What is the variable? Variable is nothing but a distance. Distance is variable into dr. Okay, 1 upon r square into dr, because distance is change. અહીંયા ડિસ્ટન્સ r હશે, પછી r કરતા ઓછું થાય, એનાથી ઓછું થાય, એનાથી ઓછું થાય, ડિક્રીઝ થાય, આ પોઈન્ટ ઉપર આવે તો કેપિટલ r થઈ જાય. Okay, so r is variable. Here is w is equals to k capital Q 1 upon r square. 1 upon r square ને તમારે ઇન્ટિગ્રેટ કરવાનું છે. ઇન્ટિગ્રેશન ઓફ 1 upon r square, that is nothing but minus 1 upon r. 1 upon r square નું ઇન્ટિગ્રેશન શું થાય?
જો યાદ ના હોય તો કહી દઉં, આર સ્ક્વેર હોય બરાબર, 1/r², તો યુ કેન રાઇટ ઉપર લઈ જાઓ તો શું થાય તેને -2. ઓકે, સો r⁻², બરાબર છે, r⁻². હવે ઇન્ટિગ્રેટ કરો એટલે શું થાય તો કે પાવર +1 ડિવાઇડ બાય પાવર +1, પાવરમાં એક એડ કરવાનું, અપોનમાં પાવરમાં એક એડ કરવાનું. સો ધેટ ઇઝ નથિંગ બટ r-1, હિયર ઇઝ -1, સો ધેટ ઇઝ -1/r. આ થઈ જાય r 1/r² નું ઇન્ટિગ્રેશન, 1/r² નું ઇન્ટિગ્રેશન આ રીતે થાય, બરાબર છે. સો યાદ ના હોય તો જોઈ લેજો પાછું, ઠીક છે. ઓકે, સો this is nothing but -1/r, infinity to capital R. Done. Okay, put a limit, w is equals to kqq, માઇનસ બાર રાખી દો, બરાબર છે, 1/r. okay, and the limit is first capital R, -1/infinity, so that is -kqq upon capital R. This is the work done. અને વર્ક ડન નું નેગેટિવ શું હશે? પોટેન્શિયલ એનર્જી. સો પોટેન્શિયલ એનર્જી ઇઝ નથિંગ બટ નેગેટિવ ઓફ વર્ક ડન, નેગેટિવ ઓફ વર્ક ડન. સો ધેટ ઇઝ kqq upon capital R. This is the potential energy stored in charge, kqq upon R. Understand? Yes or no? Are you understand? Yes or no? Okay, so this is the potential energy stored in a charge, k capital Q small q upon R. So note down, this is the potential energy stored in a charge. Done? Okay. Next is electric potential due to pointed charge. Small pointed charge is placed in a plane and you want to find the potential due to that charge. Suppose અહીંયા કોઈ charge છે. The charge is capital Q. Okay. So because of this Q charge, what is the potential is there at any point? Suppose અહીંયા કોઈ P point છે. આ P point ઉપર આપણે potential find કરવું છે. We want to find the potential at this P point. Then what is the potential at this P point due to this charge? હવે see, કોઈ પણ જગ્યાએ તમારે potential find કરવું હોય તો you have to carry a small pointed charge towards that point. Okay, so suppose point tested charge છે, that is Q. Positive point test charge. So point test charge Q is equals to 1 unit. એની વેલ્યુ શું છે? 1 unit. Okay, so 1 unit નો ચાર્જ છે ને આપણે ક્યાંથી લઈ આવું? ઇન્ફિનિટી થી you want to carry that charge at P point. Okay, this distance is R and અને તમે ઇન્ફિનિટી ઉપર અહીંયા P પોઈન્ટ સુધી લઈ આવો છો. અન્ડરસ્ટેન્ડ? સપોઝ આ કેપિટલ R છે અને આ ડિસ્ટન્સ છે અને આપણે R લઈ લઈએ, ઇન્ફિનિટી વાળું ડિસ્ટન્સ. આમાં પણ એ જ કરવું પડશે, સ્મોલ એલિમેન્ટરી એક્સપ્લેનેશન and you have to work done in a negative of force. હવે સી આ Q ચાર્જ છે તો આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધીસ ડિરેક્શન. Yes or no? And due to the electric field, a small point charge ઉપર શું એપ્લાય થાય? ફોર્સ એપ્લાય થાય. અગેન આપણે આગળ થિયરીમાં સમજાય જ છે, રિપીટ. સો એ ફોર્સની અગેન્સ્ટમાં તમારે ડિસ્પ્લેસમેન્ટ કરીને અહીંયા લઈ આવવું પડે ને, તો સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ કરવાનું, બીકોઝ ઓફ કન્ઝર્વેશન ફોર્સ. ફોર્સ છે કન્ઝર્વ થાય, વર્ક ડન છે કન્ઝર્વ થાય, એનર્જી કન્ઝર્વ થાય, એટલા માટે આપણે સ્મોલ એલિમેન્ટરી ડિસ્પ્લેસમેન્ટ કરીને ક્યુ ચાર્જને અહીંયા P પોઈન્ટ સુધી લઈ આવવાનું, બરાબર, ફ્રોમ ધીસ P પોઈન્ટ. હવે આપણે ઓલરેડી ફાઇન્ડ કરી ગયા છે એટલે આપણે ફાઇન્ડ નથી કરવું, હું ડાયરેક્ટલી લખી લઉં છું that electric potential at P point is negative work done. Okay, negative work done. So એનું ફોર્મ્યુલા આપણે ખબર છે, V is equals to nothing but negative work done and work done is integrated E dot dr. ઓલરેડી ફાઇન કરી લીધું છે, યાદ છે? આગળ હમણાં વિડીયોમાં જ આપણે સ્ટાર્ટિંગમાં આ પ્રૂફ કર્યું હતું that potential is denoted by V and V is nothing but integrate E dot dr. હવે ક્યાંથી લઈ આવવું છે તમારે? ઇન્ફિનિટી ટુ કેપિટલ R. So infinity to capital R. Done? This is the limit. So V is equals to minus integrated infinity to capital R. Electric field.
હવે સી આ P પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે? ધ ફોર્મ્યુલા ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નથિંગ બટ કે ક્યુ બાય આર સ્ક્વેર. ફર્સ્ટ ચેપ્ટર માં સ્ટડી કરી ગયા. ધેટ ઇઝ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ dr. ડન. ઓકે, સો કે ક્યુ બાય આર સ્ક્વેર. હવે ડિસ્ટન્સ છે અહીંયા આટલું ડિસ્ટન્સ, તો અહીંયા શું કરવું પડશે તમારે? સ્મોલ આર સ્ક્વેર, બીકોઝ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અપ ટુ ધીસ પોઈન્ટ, આ પોઈન્ટ સુધી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેટલું હોય તો જેટલું ડિસ્ટન્સ હોય એટલું, તો અહીંયા કેપિટલ આર ની જગ્યાએ શું યુઝ કરવું પડે? સ્મોલ આર. હા, આ પી પોઈન્ટ ઉપર તમારે ફાઇન્ડ કરવું હોય તો યુ કેન કેરી ધ કેપિટલ આર, બટ આપણે તો અહીંયાથી ઇન્ફિનિટી ઉપર ચાર્જ છે ત્યાંથી આપણે લઈ આવી છે ને, સો ધેટ્સ વાય વી યુઝ સ્મોલ આર સ્ક્વેર. ડન. ઓકે, તમને એમ થશે કે ઇન્ટિગ્રેશન આ જ કરી રાખીએ છીએ ઇન્ટિગ્રેશન. બસ ઇનિશિયલી આપણે પ્રૂફ કરવા માટે આ યુઝ કરીએ છીએ, બાકી એકવાર પ્રૂફ થઈ ગયું પછી તો આપણે ડાયરેક્ટલી એનું ફોર્મ જ લેશું. બરાબર. હવે પછી એકચ્યુઅલી હું કહીશ ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી ક્યાં આપેલું છે, વોટ ઇઝ ધ રિલેશન ઇઝ વી પ્રૂવ્ડ હિયર. સો v ઇઝ ઇન્ટિગ્રેટ ઇન્ફિનિટી ટુ r. ઓકે, વોટ ઇઝ ધ કોન્સ્ટન્ટ? કોન્સ્ટન્ટ ને બહાર લઈ લે સપોઝ, ધેટ ઇઝ k કેપિટલ Q ઇઝ ધ કોન્સ્ટન્ટ. ઇન્ટિગ્રેટ ઇન્ફિનિટી ટુ કેપિટલ R 1/r સ્ક્વેર ઇન્ટુ dr. હવે તો આવડી જ જાય 1/r સ્ક્વેર છે એનું ઇન્ટિગ્રેશન. ઓકે, ઓલરેડી એક બે વાર થઈ ગયું છે. સો ધેટ ઇઝ નથિંગ બટ -1/r ઇન્ફિનિટી ટુ કેપિટલ R. ડન. સો v ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ માઇનસ બહાર નીકળી જાય, અને સી ઓલરેડી માઇનસ તો હતું જ, સો માઇનસ માઇનસ અને માઇનસ બહાર નીકળ્યું, માઇનસ માઇનસ પ્લસ. સો ફર્સ્ટ લિમિટ પહેલા મૂકો તો 1/r માઇનસ 1/ઇન્ફિનિટી. 1/ઇન્ફિનિટી શું થાય? 0. So V is equals to KQ by R. This is the potential due to point charge at a P point. This is the potential due to point charge Q. Q is a point charge due to the potential due to this Q charge on a P point. Potential due to Q point charge પોટેન્શિયલ ડ્યુ ટુ ક્યુ પોઈન્ટ ચાર્જ. આ V એટલું થયું. હવે સી તમને કઈ રિલેશન દેખાય છે અહીંયા? વી ઓલરેડી ડિરાઈવ ધ ઇક્વેશન ઓફ પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી, એનું ફોર્મ્યુલા આપણે પ્રૂફ કર્યું, ધેટ ઇઝ U ઇઝ ઇક્વલ્સ ટુ K Q બાય R. યસ ઓર નો? હમણાં જ પ્રૂફ કર્યું that electrical potential energy is nothing but U is equals to K Q by R, and the potential is V is equals to K Q by R. So what is the relation between the potential energy and the potential, electrical potential? So electric potential is nothing but electric potential is V is equals to, you can write U by Q. Yes or no? See, potential energy છે એ potential energy ને તમે Q થી divide કરો, then you get this equation, because KQ by R, આ KQ by R છે, આ KQ by R એને V કહી શકાય. So here you can also write the potential energy is equals to V into Q. Potential energy is equals to V into Q. Otherwise U is equals to V into Q. આખું લખો તો વાંધો નહીં. Potential energy U is equals to Q into V. V is the potential, okay, and Q is the charge. So U is equals to QV. Done. So this is the all about electrical potential due to the point charge. આવી રીતે ડાયપોલ પણ છે, ઇલેક્ટ્રિકલ ડાયપોલ because of the electrical dipole પણ પોટેન્શિયલ હશે, બરાબર, જે આપણે નેક્સ્ટમાં પ્રૂફ કરશું. તો આપણે આજે ત્રણ ઇક્વેશન જોયા. ફર્સ્ટ ઇક્વેશન ઇઝ વર્ક ડન or potential equation, general equation. આ ફર્સ્ટ જોયું હતું, V is equal to negative of electrical field into dr, r to infinity. આ ફર્સ્ટ ઇક્વેશન જોયું હતું, બરાબર. પછી આપણે જોયું પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન, બરાબર. This is that, આનો પ્રૂફ કર્યું કે Q by R, and then the potential due to the point charge. આ point charge, બરાબર, બધા point charge જ કહેવાય. હા, ડોટ ઉપર ચાર્જ હોય ને point charge કહેવાય. આ ડોટ છે એના ઉપર ચાર્જ હોય ને point charge કહેવાય. કોઈ સરફેસ ઉપર હોય તો એને સરફેસ ચાર્જ કહેવાય, બરાબર. પ્લેન ઉપર હોય તો એને પ્લેન ચાર્જ કહેવાય. આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છે. સો આ તો કયો તો ટેસ્ટેડ ચાર્જ હતો, એટલે આ પોઈન્ટ ચાર્જ હોય ને આ પોઈન્ટ નથી એવું નથી, બે પોઈન્ટ ચાર્જ જ છે, પણ આની વેલ્યુ 1 યુનિટ છે, બરાબર, નાની ક્યુ વેલ્યુ છે. એઝ સિમ્પલ એઝ ધેટ. એન્ડ થર્ડ વાળું ઇક્વેશન કયું જોયું? પોટેન્શિયલ ઇક્વેશન. ત્રણ ઇક્વેશન આપણે પ્રૂફ જોયા. હવે સી ક્વેશ્ચન ટેક્સ્ટ બુકમાં છે ને ડાયરેક્ટલી આપી દીધું છે. પોટેન્શિયલ ઇઝ નથિંગ બટ પોટેન્શિયલ એનર્જી બાય ક્યુ, અધરવાઇઝ પોટેન્શિયલ ઇઝ નથિંગ બટ ધ વર્ક ડન બાય ક્યુ. તેમાં 10th માં સ્ટડી કરતા આપણે ફર્સ્ટ લેક્ચરમાં રિવિઝનમાં જોયું હતું.
પોટેન્શિયલ ઇઝ નથિંગ બટ વર્ક ડન બાય ક્યુ. તો વર્ક ડન એટલે નેગેટિવ ઓફ શું થાય? પોટેન્શિયલ એનર્જી થાય એટલે વેલ્યુ તો સેમ જ થાય. તો યુ લખો ડબલ્યુ લખો બે સેમ. સો v ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ, અધરવાઇઝ v ઇઝ ઇક્વલ ટુ યુ બાય ક્યુ. આ ડાયરેક્ટલી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, બટ પ્રૂફ આ રીતે. ડન છે? ઓકે, નોટ ડાઉન ધીસ થિંગ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલ સમજીશું. ઓકે.